સૌને નમસ્કાર. આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ આપણી કથાઓ. અહીં આપણે સાંભળીએ છીએ પુરુષોત્તમ મહાત્મ્યની કથાઓ. આજે આપણે સાંભળીશું અધ્યાય 29, સંધ્યાકાળના નિયમો. સૂત પુરાણી બોલ્યા, હે શૈનકાદિ મુનિઓ, કદ્રી બ્રાહ્મણ ગોલોકમાં સ્થાન પામ્યો તેનું કારણ તેનાથી પુરુષોત્તમ માસમાં ન છૂટકે નિરાહાર રહેવાયું અને પવિત્ર કુંડમાં સ્નાન પામ્યું તે છે. હવે ભગવાન નારાયણને નારદજીએ પ્રશ્ન પૂછ્યો. આપે સવારે પૂજા કરવાની વિધિ વગેરે આગળ જણાવ્યું, પણ દિવસના ઉત્તર ભાગમાં વ્યક્તિએ શું કરવું જોઈએ તે જણાવવા કૃપા કરશો. નારદજીની જિજ્ઞાસા સંતોષવા ભગવાન નારાયણે જે કહ્યું તે હું તમને કહી સંભળાવું છું. સવારે ધ્યાન પૂજા કર્યા પછી મધ્યાહને પંચમહાયજ્ઞો કરવા અને અન્ન બલિદાન મૂકવું, મહેમાનોને જમાડવા, કાગડા, કૂતરા અને ગાયોને અન્નદાન કરવું, ઉપરાંત સંન્યાસી અને બ્રહ્મચારીઓને ભિક્ષા આપવી, પૂર્વ દિશાએ મોં રાખીને ભોજન કરવું, ભોજન કરતી વખતે કોઈની નિંદા ન કરવી, મન પ્રસન્ન રાખવું અને આસન ઉપર બેસવું. યોગીએ 8 કોળિયા, વાનપ્રસ્થે 16 કોળિયા, ગૃહસ્થાશ્રમીએ 32 કોળિયા અને બ્રહ્મચારીએ જેટલું પીરસ્યું હોય તેટલું ભોજન કરવું. વાસી અને નિષેધ ખોરાક ખાવો નહીં. જમ્યા પછી કોગળા કરવા, જમ્યા પછી પાણી લઈ મંત્ર ભણી અંજલિ મૂકવી, અગત્ય મુનિને યાદ કરવા, શ્રી કૃષ્ણનું ધ્યાન ધરવું. સૂર્ય અસ્ત થવાની તૈયારી થાય ત્યારે નદીએ જઈ સ્નાન કરવું. ઘેર આવી ફરી હાથ પગ ધોઈ સાયં સંધ્યા કરવી. જે સંધ્યા નથી કરતો તે ગૌવધનું પાપ વહોરે છે અને નરકમાં પડે છે. સંધ્યા કરતી વખતે ગાયત્રી મંત્ર ભણવો. દિશાઓના દેવતાઓને નમસ્કાર કરવા. સંધ્યા કાર્ય પછી થોડું જમવું અને પછી સૂઈ જવું. પોતાને ત્યાં પૂર્વ તરફ મોં રાખવું, સસરાને ત્યાં દક્ષિણ તરફ મોં રાખવું અને પ્રવાસમાં પશ્ચિમ તરફ મોં રાખીને સૂઈ જવું. ઉત્તર દિશાએ મોં રાખીને કે ગાદલા ઓશિકા વિના કદી પણ સૂવું નહીં. સૂતી વેળા વિષ્ણુ ભગવાનને અને પંચ ઋષિઓનું ધ્યાન ધરવું. પહેલો અને છેલ્લો પ્રહર વેદાભ્યાસમાં, બાકીના 2 પ્રહર સૂવું. માંસ અને દારૂનો ત્યાગ કરવો. પરસ્ત્રી સાથે સમાગમ ન કરવો. બીજાની નિંદા ન કરવી. આ બધા નિયમોનું પાલન કરનાર વ્યક્તિ સંસારમાં સુખ ભોગવી વૈકુંઠ પામે છે. શ્રી બૃહન્નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો સંધ્યાકાળના નિયમો નામનો 29મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસની પાવન કથા, નિર્મળ નણંદ અને અભિમાની ભાભીની કથા. એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહે. તેમને સંતાનમાં 7 દીકરા હતા. હજી દીકરાઓ નાના હતા અને ભણતા હતા. બ્રાહ્મણ ગામમાં ભિક્ષાવૃત્તિ તથા કથા વાર્તા કરી આખા કુટુંબનું માંડ પૂરું કરતો. કેટલીક વાર બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ભૂખ્યા પેટે સૂઈ રહેવું પડતું. આવી ગરીબ હાલત હોવા છતાં બ્રાહ્મણ અને બ્રાહ્મણીમાં ખાનદાની અને ધાર્મિક ભાવના પૂર્ણપણે ભરેલા હતા. બ્રાહ્મણીનો ભાઈ તે જ ગામમાં રહેતો હતો. તે પૈસા ટકે સુખી હતો, ખાનદાની હતો, પણ તેની પત્ની ઈર્ષાળુ અને અભિમાની હતી. ભાઈના ઘરમાં ભાભીનું ચલણ હતું. ભાભી કરે તે થાય, ભાઈ ભાભી કહે તેમ વર્તે. ભાભી ભાઈને કહે, તમે તમારે વેપાર કરે રાખો, ઘરમાં અને વ્યવહારમાં તમારે માથું મારવું નહીં, હું બધું સંભાળી લઈશ. આ ભાઈ ભાભીને સંપત્તિ ઘણી, પણ એકે સંતાન નહીં. કુદરતનો નિયમ પણ કંઈક અજબ છે. જ્યાં ખાવા ના હોય ત્યાં ઢગલાબંધ બાળકો હોય, અને જ્યાં ખાવા હોય ત્યાં ખાનાર ન હોય. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું. બીજી બાજુ બ્રાહ્મણીની ભાભીએ પણ આ વ્રત કરવાનું રાખ્યું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, શક્તિ મુજબ દાન દે અને ઘરે આવે. પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરી ભક્તિ કરે. ભાભી સવારે મોડી ઉઠે, નાહવા માટે નદીએ જાય, કોળિયું માંડ પલાળે અને ભાગમ ભાગ કરતી ઘેર દોડી આવે. તે તો સંતાન પ્રાપ્તિના અર્થે જ પુરુષોત્તમ માસ કરતી. તેને તેમાં બહુ રસ ન હતો.
પુરુષોત્તમ માસ પૂરો થતાં ભાભીએ તેનું ઉજવણું કરવા વિચાર્યું. પતિ પાસે સંમતિ લઈ તેણે ધૂમધમામ સાથે ઉજવણીની તૈયારીઓ કરવા માંડી. તેણે ઘણા સગા વહાલાઓને જમવા માટે આમંત્રણ આપ્યું. લોકલાજને કારણે તેણે નણંદને ઘેર જઈ કહ્યું, હું પુરુષોત્તમ માસનું ઉજવણું કરું છું, એટલે તમે સાગમટે જમવા આવજો. બધા છોકરા અને પતિ સાથે હું બોલાવું ત્યારે જ આવજો. ખાવ ખાવ કરતા દોડ્યા ન આવતા. સૌ જમી રહ્યા પછી હું બોલાવવા આવીશ. આટલું કહી ભાભી ચાલી ગઈ. બ્રાહ્મણીને તેની ભાભીના વેણ સાંભળી ઓછું આવી ગયું. તેની આંખમાં જળજળિયા આવી ગયા. તેણે ધીમે રહી આંખ લૂછી નાખી, કેમ કે છોકરાઓ પાસે હતા. હરખેલા થઈ છોકરાઓ નાચવા લાગ્યા. મામાના ઘેર સાંજે જાત જાતનું જમવા મળશે તે આશાએ છોકરાએ સવારે ખાધું પણ નહીં. બ્રાહ્મણી વિચારવા લાગી, ભાઈ પૈસે ટકે સુખી છે, તે મદદ કરી શકે એમ છે, પણ ઈર્ષ્યાળુ ભાભીના હાથમાં ઘરનો કારોબાર હોવાથી આજ દિન સુધી ભાઈ ભાભીએ તેમને જરા પણ મદદ નથી કરી. ભાભીના મેણા ટોણા સાંભળવા મળશે એ બી કે તે ભાગ્યે જ પિયર જતી. ઘણા વર્ષો થયા છતાં ભાઈ ભાભીએ તેને વાર તહેવારે એક કપડું પણ આપ્યું નથી. પછી ભાણેજડાઓને તો શું આપે? આવી ભાભી લોકલાજે આમંત્રણ તો આપતી ગઈ, પણ આશા નથી કે તે મને બોલાવવા આવે. સાંજ પડી. સગા વહાલાઓ બધા બની ઠની તૈયાર થઈ જમવા જવા લાગ્યા. બ્રાહ્મણીના બાળકો પણ માને કહે, માં, અમને બધાને તૈયાર કર અને તું પણ મારા પિતા સાથે તૈયાર થઈ જા. આપણે બધાએ મામાને ત્યાં જમવાનું છે, મોડું ના કરશો. સવારના ભૂખ્યા છોકરાઓને બ્રાહ્મણી માંડ માંડ સમજાવીને શાંત રાખતી. આપણે તો ઘરના માણસ, સૌ જમી લે પછી જઈએ તો જ શોભે. હમણાં તમારી મામી તમને બોલાવવા આવશે, પછી આપણે જઈશું. આમ કરતા દિવસ આથમી ગયો. બધા જમી જમીને પાછા ફરવા લાગ્યા, પણ મામાના ઘરેથી કોઈ તેડવા ન આવ્યું. છોકરાઓ ધમ પછાડા કરતા સૂઈ ગયા. ત્યારે બ્રાહ્મણીનો જીવ કકળવા લાગ્યો. હું કેવી અભાગણી કે મારા ભાઈને ત્યાં આખું ગામ જમ્યું, જ્યારે મારા છોકરાઓ જ ભૂખ્યા રહ્યા. છોકરાઓ સવારે પૂછશે તો હું તેમને શું જવાબ આપીશ? ભૂખ્યા પેટે સૂઈ ગયેલા છોકરાઓને સવારે કંઈક ખાવા તો આપવું પડશે ને. માટે લાવ, ભાઈના ઘરે જાઓ અને ઘરની બહાર પતરાળા પડ્યા હશે તેમાંથી કંઈક લેતી આવું. આમ વિચારી તે ભાઈના ઘર તરફ જવા લાગી. ભાઈના ઘરે જઈને જોયું તો ઘરમાં મંગળ ગીતો ગવાય છે, આનંદ મસ્તી થાય છે, વાતોના વડા ચાલે છે. બ્રાહ્મણી ધીમા પગલે પતરાળાના ઢગલા પાસે ગઈ. હાથમાં કકળે છે. પતરાળા લેવા દિલ થતું નથી, પણ ભૂખ્યા સૂતેલા છોકરાઓને પટાવવા આ બધું તેને કરવું પડે છે. તેણે સાડલાના છેડે થોડાક પતરાળા બાંધી લીધા અને ગુપચાપ ત્યાંથી પાછી ફરી ગઈ. બ્રાહ્મણીએ ઘેર આવી પતરાળામાંથી વધ્યું ઘટ્યું લઈ લાડવા વાળ્યા. પછી બધા પતરાળાઓને વાળી ઘરની પાછળના ભાગમાં ફેંકી દીધા. તે રડતી કકળતી ભગવાનનું નામ લેતા લેતા સૂઈ ગઈ. બ્રાહ્મણી સવારે વહેલી ઉઠી અને ઘરની પાછળ નાખેલ પતરાળા ભેગા કરી ઉકરડે નાખી દેવાનો વિચાર કર્યો. જ્યાં પતરાળા તરફ નજર કરી તો બધાએ પતરાળા સોનાના થઈ ગયા હતા. તે આજોય આભી બની ગઈ. તેણે 2 હાથ જોડી ભગવાન પુરુષોત્તમને નમન કર્યા. તે તરત પતિ પાસે જઈ તેમને જગાડ્યા અને બધી વાત કરી. બ્રાહ્મણી પુરુષોત્તમ ભગવાનની કૃપા માની આનંદિત થયા. બ્રાહ્મણ બોલ્યો, ભગવાન પુરુષોત્તમનું વ્રત આપણને ફળ્યું છે. તેમણે આપણી ગરીબી જોઈ આપણો ઉદ્ધાર કર્યો છે. ત્યારે બ્રાહ્મણી બોલી, તમે આમ લાલચમાં ન પડો. આ પતરાળા આપણા નથી, મારા ભાઈના છે. જે વસ્તુ જેની હોય તેને સોંપી દેવી જોઈએ, તેમાં જ પ્રભુ રાજી રહે. બ્રાહ્મણ ગરીબ હતો, પણ ધર્મના માર્ગે ચાલનાર હતો. તેને પત્નીની વાત સાચી લાગી. તેણે પત્નીને કહ્યું, તું જે કહે છે તે બરાબર છે. આપણે લાલચમાં આવી આ પતરાળા આપણે ત્યાં ન રાખવા જોઈએ. તું આ સોનાના પતરાળા તારા ભાઈને ત્યાં આપી આવ, અથવા તારા ભાઈને અહીં બોલાવી તેમને સુપ્રત કર. બ્રાહ્મણી તરત ભાઈના ઘેર પહોંચી. ભાઈ ભાભી હમણાં જ ઉઠ્યા હતા. બહેનને આવેલી જોઈ ભાઈ બહાર આવ્યો. એટલે બહેને ધીમા સાદે કહ્યું, ભાઈ,
મારે તમારું જરૂરી કામ છે, એટલે મારી સાથે મારા ઘેર ચાલો. નણંદનો અવાજ સાંભળી તેની ભાભી ઘરમાંથી બહાર આવી. તેને લાગ્યું કે નણંદને નોતરું આપવા છતાં ભૂખી રાખી છે, તેથી ભાઈના કાન ભંભેરવા આવી હશે. આથી ઉતાવળા અવાજે તે બોલી, નણંદબા, તમે ગઈકાલે રાતે તો બધા ભરપેટ જમી ગયા છો, છતાંય અત્યારે મીઠાઈ માંગવા દોડ્યા આવ્યા. તમને શરમ નથી આવતી? ભાભીના વેણ સાંભળી બ્રાહ્મણીની આંખમાં જળજળિયા આવી ગયા. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા એ વાતનું દુઃખ તો હતું જ, તેમાં ઉપરથી આવું બોલીને ભાભી ડામ દઈ રહી હતી. કહેવા માટે જીભ તો સળવળી, પણ વાત સાંભળી ભાઈનું દિલ દુભાશે એ વિચારથી તે મૌન રહી. ભાઈ બોલ્યો, કાલે તમે જમવા આવ્યા હતા, છતાં મને મળ્યા પણ નહીં. મારે તને કાપડું આપવાનું હતું. આમ છતાં બ્રાહ્મણી કંઈ બોલી નહીં અને ભાઈને લઈ પોતાને ઘેર આવી અને સોનાના પતરાળા તેના સન્મુખ મૂકી બોલી, ભાઈ, આ સોનાના પતરાળા તમારા છે, તમે લઈ જાઓ. આ પતરાળા ઉપર અમારો અધિકાર નથી. ભાઈ આ સોનાના પતરાળા અને બહેનની વાત સાંભળી નવાઈ પામ્યો. તે બહેન સામું જોઈ રહ્યો અને બોલ્યો, આ બધું શું છે? મને સમજ પડતી નથી. તું મને વિગતથી સમજાવ, એટલે કંઈક સમજ પડે. ત્યારે બ્રાહ્મણી આંસુભરી આંખે કહેવા લાગી, ભાઈ, ભાભી આમંત્રણ આપવા આવી હતી અને કહેલ કે હું તમને જમવા બોલાવવા આવું ત્યારે જ તમે બધા જમવા આવજો. રાત પડવા છતાં અમને કોઈ બોલાવવા આવ્યું નહીં, એટલે તારા ભાણેજડાઓને ભૂખ્યા પેટે સુવડાવી દીધા. પછી મને વિચાર આવ્યો કે સવારે છોકરાઓ મામાના ઘરનું મિષ્ટાન ખાવા માંગશે તો હું શું જવાબ દઈશ. આથી કરીને હું તારે ત્યાં મોડી રાત્રે આવી ત્યારે તમે બધા ધમાલમાં હતા, તેથી મારા ઉપર નજર ન પડી. બહાર પતરાળાનો ઢગલો પડ્યો હતો, તેમાંથી થોડાક પતરાળા લઈ હું ઘેર આવી. વધ્યા ઘટ્યાના લાડવા વાળ્યા અને તે પતરાળા ઘરની પાછળના ભાગે નાખી દીધા. સવારે વહેલી ઉઠી તે પતરાળા ઉકરડે નાખવા જવા લાગી. હું ઘરની પાછળ ગઈ અને તે ઉપાડવા જાઉં છું તો તે બધા પતરાળા સોનાના દેખાયા. મેં મારા પતિને આ વાતની જાણ કરી અને અમે બંને નક્કી કર્યું કે આ પતરાળા તારા હોવાથી આના ઉપર તારો અધિકાર છે, જેથી હું આ બધા પતરાળા તને આપવા માટે અહીં તેડી લાવી છું. બહેનની વાત સાંભળી ભાઈની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. એ હતા દુઃખના આંસુ. ગામ તેને ત્યાં જમીને ગયું, વાહ વાહ બોલીને ગયું, જ્યારે તેની બહેન, બનેવી અને ભાણેજડા ભૂખ્યા પેટે સૂઈ રહ્યા. તેને પોતાની પત્ની ઉપર ઘણો તિરસ્કાર છૂટ્યો. બીજા હતા હર્ષના આંસુ. આટલું બધું વીતવા છતાં બહેન ભાઈને જણાવતી નથી અને સોનાના પતરાળા તેને આપવા માટે તૈયાર થઈ છે. આ હતી ગરીબ બહેનની દિલાવરી અને ખાનદાની. ભાઈને રડતો જોઈ બહેને આશ્વાસન આપી શાંત પાડ્યો. ભાઈ તરત સમજી ગયો કે ગરીબ બહેનના વ્રતનો પ્રભાવ છે. ભગવાન પુરુષોત્તમે તેમના ઉપર કૃપા કરી છે. જ્યારે ભગવાને તેને આપ્યું છે તો એના ઉપર મારો હક ન ગણાય. જો હું આ લઉં તો પાપમાં પડું. છેવટે બહેનને ઉદ્દેશીને ભાઈએ કહ્યું, બહેન, આ પતરાળા ઉપર મારો અધિકાર નથી. આ તો તને પુરુષોત્તમ ભગવાને વ્રતના ફળ રૂપે આપ્યા છે. આ ધનમાંથી તું દાન પુણ્ય કર. આ તારું છે અને તું ભોગવ. આમ કહી ભાઈ પોતાના ઘેર ચાલ્યો ગયો. બ્રાહ્મણી એમાંથી થોડું સોનું વેચી રોકડ નાણું એકઠું કર્યું, ઘરને ઠીકઠાક કર્યું. બ્રાહ્મણીને બાળકોના નવા કપડાં તૈયાર કર્યા. પછી જમણવાર ગોઠવ્યો. બ્રાહ્મણી જાતે જઈ ઘેર ઘેર નોતરા દઈ આવ્યા. આ વાત ઉડતી ભાભીના કાને આવી. તેનું મન નારાજ થયું. તેણે તેના પતિને પૂછ્યું, મેં સાંભળ્યું છે કે તમારી બહેન જમણ કરે છે. તેણે આખા ગામને નોતરા આપ્યા છે, તે વાત ખરી? હા, વાત ખરી છે. પુરુષોત્તમ ભગવાને તેના ઉપર કૃપા કરી છે. તે હવે ગરીબ નથી. આપણા કરતાંય તે વધુ ધનવાન થઈ ગઈ છે. આખા ગામને જમાડવાની છે. આપણા ઘરે પણ નોતરું આપવા આવશે. થોડી વાર થઈ કે બ્રાહ્મણી બંને તેમને ઘેર નોતરું દેવા આવ્યા. તેમને આવવા નોતરું દીધું અને ચોક્કસ આવવા કહ્યું.
નણંદના નોતરાથી ભાભીના પેટમાં તેલ રેડાયું. પણ કરે શું? તેણે સમય પારખી નણંદ અને નણદોઈને આવકાર આપી મન મનાવ્યું. સાંજે જમણવાર થયો. સૌ જમવા આવ્યા. 32 પકવાન અને 33 શાક પીરસાયા. પુરુષોત્તમ ભગવાને રસોઈમાં એવો તે સ્વાદ મૂક્યો કે સૌ આંગળા ચાટવા લાગ્યા. બધા રસોઈના ભારોભાર વખાણ કરવા લાગ્યા. છેલ્લે ભાઈ, ભાભી અને પોતાના પતિ સાથે બ્રાહ્મણી જમવા બેઠી. સૌથી મોટો ભાણિયો લાડુ લઈને પીરસવા નીકળ્યો. તેણે બધાને ઘીથી લચપચતા લાડુ મૂક્યા અને મામીની થાળીમાં મૂક્યો સોનાનો લાડુ. સોનાનો લાડુ જોઈ મામી બોલી, ભાણેજડા, આ તે વળી મને શું પીરશું? સોનાનો લાડુ તે ખવાતો હશે, તુંય ખરો છે. ત્યારે ભાણેજ ઠાવકું મોં રાખીને બોલ્યો, મામી, અમે રહ્યા ગરીબ. તમે શોભો એવું પીરસ્યું છે, માટે પ્રેમથી જમો. તમારા ઘરે અમે જમવા આવ્યા ત્યારે તમે અમારી ઘણી સરભરા કરી હતી. એવી સરભરા અમારાથી નહીં થઈ શકે, પણ આ તો ફૂલ નહીં ને ફૂલની પાંખડી છે. પ્રેમથી જમો. ભાણેજનો આ ટોણો મામી તરત સમજી ગઈ. તેના પોઠપનો પાર ન રહ્યો. એની આંખો ઉઘડી ગઈ. તેની આંખમાંથી અનાયાસે જ આંસુ સરી પડ્યા. તેને ઘણો પસ્તાવો થયો. તેણે ઊભી થઈને નણંદની માફી માંગી. નણંદે તેને માફ કરી દીધી. આ રીતે પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી ગરીબ બ્રાહ્મણનો ઉદ્ધાર થઈ ગયો અને તે સુખ શાંતિથી તેના પરિવાર સાથે રહેવા લાગ્યો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જો તમને આજની કથા વાર્તા ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.